નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે આપણે આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો વરસ્યા છે, જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો ખાબકી શક્યા છે। જોકે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો પરેશ ગોસ્વામી દ્વારા આજે તેમજ આવનારા દિવસોમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેને લઈને તેઓએ માહિતી આપી છે। સાથે જ વરસાદના નવા રાઉન્ડને લઈને પણ તેઓએ માહિતી આપી છે। તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 124 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 5.87 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો ઉમરપાડામાં 5.83 ઇંચ, કુકરમુંડામાં 4.37 ઇંચ, ડેડિયાપાડામાં 4.29 ઇંચ અને લુણાવાડામાં 3.82 ઇંચ વરસાદ વરસ્યો હતો। જોકે ખાસ કરીને સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસ્યો હતો। આજની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને વરસાદનું વધુ જોર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। આજે ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને મહીસાગર આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરેન્દ્રનગરના થોડાક ભાગો, જ્યારે નર્મદા, તાપી, ડાંગના કેટલાક વિસ્તારો, દાહોદ, ગાંધીનગર, ભાવનગરના થોડાક વિસ્તારો, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારો આજે છૂટાછવાયા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે। જોકે ખાસ કરીને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં આજે 2થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, પાટણ તેમજ વલસાડ, નવસારીના કેટલાક ભાગોમાં પણ 1થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે। તો તે સિવાયના સુરેન્દ્રનગર, જામનગરના કોઈક વિસ્તારો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો, જ્યારે નર્મદા, તાપી, ડાંગના કેટલાક વિસ્તારોમાં 1.5થી લઈને 1 ઇંચ સુધીના વરસાદો વરસે એવી શક્યતાઓ પણ રહેલી છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવું ઝાપટું વરસી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે। જોકે હવામાન ખાતા દ્વારા ખાસ કરીને આવનારા 7 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાય છે, જેને કારણે આવનારા 7 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજની વાત કરીએ તો આજે ખાસ કરીને હવામાન ખાતા દ્વારા છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને અરવલ્લી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। 27 તારીખે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યના વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન વરસાદનું જોર કેવું રહેશે તેને લઈને પણ જાણકારી આપવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે આવનારા દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે। તેમના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ ઉપર મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો છે। આટલું જ નહીં, ગુજરાત ઉપરથી પણ તેના આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે, જેને પરિણામે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ગુજરાતના અમુક ભાગોને કવર કરીને કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ વધશે, જેથી આગામી 5 જુલાઈ સુધી આ રીતે ભારે વરસાદ યથાવત રહેશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે।
આગામી 24 કલાક અંગે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે જેમાં ખાસ કરીને ડાંગ, નવસારી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, બારડોલી ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં પણ 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જોકે આ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય, પરંતુ કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ પડશે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. જોકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના કેટલાક તાલુકામાં આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સિવાય પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટ જેવા જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે આગામી 28 જુલાઈથી વરસાદનો વધુ રાઉન્ડ આવવાને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે. આ રાઉન્ડમાં રાજ્યના બાકી બચેલા જિલ્લાઓને કવર કરી લેવામાં આવશે. મધ્યપ્રદેશમાં સર્જાયેલું સર્ક્યુલેશન કચ્છ ઉપરથી પસાર થવાનું છે, જેના પગલે આગામી 28 જુલાઈથી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં ઓછો વરસાદ નોંધાયો છે, જેમ કે પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ ઉપરાંત કચ્છ જિલ્લા ઉપરાંત પાટણ, બનાસકાંઠા આ જે જિલ્લાઓ છે તેમાં પણ વરસાદની તીવ્રતા વધશે તેવું તેમણે જણાવ્યું છે. જોકે હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે આગામી 5 જુલાઈ સુધી વરસતો રહેશે. આમ પરેશ ગોસ્વામી દ્વારા 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ રાઉન્ડ 1 શરૂ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જોકે ખાસ કરીને આવનારા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ ભારે વરસાદ વરસવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગ દ્વારા પણ આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જોકે હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા આ જે વિસ્તારો છે તેમાં કોઈક છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે અને કોઈક સ્થળે અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. જોકે આજે ખાસ કરીને દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2 થી લઈને 3 ઇંચ અને કોઈક વિસ્તારમાં જ 4 ઇંચ સુધીનો વરસાદ વરસે એવી શક્યતાઓ જણાઈ રહી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકોને પણ માહિતીઓ મળી શકે.